ઉનાળાના બળબડતા તાપમાં શરીરને ઠંડક આપે ને એવી કાંદા કેરીની ચટણી બનાવીશું, અને એ પણ એકદમ બેઝિક મસાલા સાથે. તો એને માટે એક કાચી કેરી લીધી છે અને 2 કાંદા લીધા છે. આ કાગડા કેરી લીધી છે એટલે ખટાશ ઓછી હોય છે, એટલે આપણે ગળ પણ ઓછું ઉમેરવું પડે. તો કેરીને મેં ધોઈ લીધી છે, ત્યારબાદ આ રીતે એની છાલ ઉતારી લઈશું. અને કાંદા કેરીની ચટણીનો ડિટેલમાં વિડીયો આ શોર્ટ્સની સાથે મેં એટેચ કરેલો છે અને ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો જુઓ, આ રીતે મેં છાલ ઉતારી લીધી છે કાંદાની અને કેરીની. તો હવે છીણી લઈશું કેરીને. કાંદાને પણ છીણી લેવાના છે. આ રીતે પતલી અને લાંબી છીણ પડે ને એ રીતના છીણવાની. તો એ જ રીતે કાંદા પણ છીણી લઈશું. અને આ એક લાલ મરચું લીધું છે મોળું, ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો ઉમેરજો. એને બારીક કટ કરીને આ ચટણીમાં આપણે ઉમેરીશું, કે જેનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ લાગશે. તો અંદરથી મેં બિયા કાઢી લીધા છે અને એને બારીક કટ કરી લેવાનું છે. તો આ રીતે આપણું બધું તૈયાર થઈ જાય એટલે કેરીમાં મેં 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને આ મલમલના કપડામાં મેં લઈ લીધી છે. અને એની સાથે આપણે બધું પાણી કેરીનું કાઢી નાખીશું, કે જેથી આપણે ગળપણ થોડું ઓછું ઉમેરવું પડે. કાંદામાંથી પાણી નથી કાઢવાનું અને આ પાણીને પણ ફેંકવાનું નથી. એને તમારે એક સાફ કાચની બોટલમાં ભરી લેવાનું. અને તમે ગુજરાતી દાળ બનાવો ત્યારે એની અંદર ખટાશની જગ્યાએ લઈ શકાય, અથવા તો કોઈ સબ્જી હોય રસાવાળી તો એમાં પણ ખટાશની જગ્યાએ તમે આ પાણી ઉમેરી શકો. તો હવે આપણે જે આ કેરીને પાણી કાઢી નાખ્યું છે એ લીધી મોટા બાઉલમાં, અને કાંદા લીધા. ત્યારબાદ મસાલા ઉમેરીશું. અને 3 થી 4 મસાલામાં આ ચટણી સરસ થઈ જાય છે. તો 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી, 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે, અને કાશ્મીરી લાલ મરચું છે 1/2 ચમચી જેટલું, અને કટ કરેલા મરચાં છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અને 1/2 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે, દેશી ગોળ છે. આને બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો, પરંતુ ચટણીને થોડો હેલ્ધી ટચ મળે એટલા માટે ગોળ ઉમેર્યો છે. તમે સાકર પણ ઉમેરી શકો. તીખાશ વધારે પસંદ હોય તો લાલ તીખું મરચું પણ ઉમેરવાનું. અને હવે આ સર્વિંગ કરીશું. જુઓ, દેખાવમાં કેટલી સુંદર છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે. તો ઉનાળામાં ચોક્કસ આ ચટણીનું સેવન કરીશું અને ગરમીથી બચીશું.